કરજુકની ક્યાંક વાત કરો ને. કળયુગની વાત હા. કળયુગની વાત તો હવે મને બહુ યાદ નથી રહી. ઘણા ટાઈમ પહેલા મેં સાંભળી હતી બધી. તો અત્યારે થોડી ઘણી તમને કહાની કહું એની. બરાબર કે આ રીતે 4 યુગ હતા, 4 ભાઈઓ. પહેલા યુગમાં 4 ભાઈઓ હતા. એમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર ને કળયુગ, આ 4 ભાઈઓ. હવે ચારેય ભાઈઓ એવા હતા. એમાં નાનો હતો ને એ જરીક આમ બહુ માણસ બોલ્યો હતો. કળયુગ એ જંગલમાં જીયેલો. જંગલમાં શિકાર હાટવું જોવે તો ભલે, જે રખડવા જોવે તો ભલે, એ કહાની આપણને ખબર નથી. આ ચારેય બટવારા કરે એમાં એ નતો. આ 3 ભાઈઓ હતા. પછી મોટાએ કીધું કે હાલો હું કે કળયુગ ને સંભાળ કે આ રાજ તારું ને આટલા વાળા તારે કરવાનું. કે ભાઈ મોટા તો તમે છો એટલે ચાલુ રાજ તમારું અને તમારે ઝાઝા વરા રાજ રાખવાનું. કે વાંધો નહીં. સતયુગ ને ઝાઝા વરા રાજ. એ વખતે માણસ 32 ફૂટના હતા સતયુગની અંદર. 32 ફૂટના. બરાબર. હાથ આવે છે પણ આ આપણે અત્યારે યુગ પ્રમાણે 32 ફૂટ કહેવાય. નક્કી આટલા હાથના હતા એ. પછી ત્રેતાયુગ આવે. ત્રેતાયુગ આવે એના રાજમાં થોડાક ઓછા માણસ હતા અને એને કંઈક ઓછું રાજ કરવાનું. પછી દ્વાપર ને એને એથી નહીં ઓછું રાજ. એના રાજમાં 9 અથા જોતા હતા. 9 અથા. 9 હાથ. હવે આવા જોતા હતા. એને ઓછું રાજ. તા કળયુગ આવ્યો. હું કે તઈને બેઠા છો કે તા કે ભાઈ તું બેસ, હેઠો બેસ કે આપણે ચમ બેઠા એને ગોળે કે હેઠો બેસ કે તને કહાની કર્યું. એમે કે રાજના ભાગ આપણે ચારે ભેગું હાલે નહીં. એટલે કે પેલું રાજ કે મોટા ભાઈ કરવાનું, પછી બીજું નાના ને, પછી ત્રીજું એ છે નાના ને, ચોથું તારે. તો કે પણ મારે કેટલા વર્ષ કરવાનું? કારણ કે તારે ઓછા રાખ્યા, અડધા જ રાખ્યા છે, બહુ ઓછા રાખ્યા છે. પછી કે આપણા રાજમાં થાય શું શું? કારણ કે જો આ મોટા ભાઈ છે ને એના રાજમાં તપસ્વી બહુ થશે. હજારો વર્ષ તપ કરીને ભગવાન મેળવીને પાર કરશે રાજમાં. અને બીજાના રાજમાં એમાં તપસ્વી થાય છે અને રાક્ષસ બહુ થાય છે. બરાબર. બેની લડાઈમાં ઇતિહાસ ચાલુ થાય છે. પછી ત્રીજાના યુગમાં એમાં સત્યુ સુરા ઢીંગાણા થાય છે રજવાડામાં. અને ચોથાના રાજમાં કોઈ કે તારા તો કે મારા રાજની કહાની તો કે કોઈ કરી જ નહીં. એટલે તને થોડું આપ્યું છે કે ભાઈ એક તો ખરું કે મને એકલા સારું નહીં લાગે. છેલ્લે તમારે મારા રાજમાં એકાદાને આવવું પડે વારા ફરતું. મોટો કે એમ કહે કે તારે રાજ અડધું જાય ને અડધું કળયુગનું. તારે હું સતયુગ તારા રાજમાં 80 વર્ષનો રાજ કરી દઉં. એટલે 80 વર્ષ પર સતયુગ આવે છે કળયુગના રાજમાં. અને પછી ભયંકર કળયુગ આવશે. પણ કળયુગ કેવો કે કોઈ કોઈની મણા નહીં. એમ ભાઈ શું, બેન શું, કાકા શું, દાદા શું, બે માણસ શું, ગમે એ રીતે એ ગમે એ અથડાય. પણ એક શરત, જો તમારા રાજમાં હજારો વર્ષો તપ કરે તો ભગવાન મળ્યા કે ન મળ્યા એની કોઈ ખાતરી નહીં. જો મારા રાજની અંદર 3 દી તમે ભેટી ભેગો કીધું કે ધડ લઈ આવું કે તાકે તો કે બધા કરતા તું સારો કહેવાય ને. તાકે જેવો ગણો એવો. બરાબર. પણ મારા રાજમાં ભક્તિ કરે તો મારા રાજમાં છે ને બધી અન્યાય જ ચાલશે, અન્યાય જ. હવે આવા ચારે ભાઈઓ એ રાગ છે ને આ કળયુગની કહાની. બરાબર. એના એક ને કહાની કયો એટલે એના આખા એક યુગના એને પુસ્તકો પડ્યા. 100 મહિના વાંચવીને તોય ભેગું ન થાય. આવા પુસ્તકો પડ્યા છે. બરાબર. એટલે એ એટલું બધું આપણને યાદ રહે નહીં. અને આપણે ધંધા કરવાના રહ્યા. હવે આ બધું આ ભક્તિ બધી ઓછી કરવાની છે. નકર હમણાં બધું યાદ રહે બધું. બરાબર. આ જો આ પગ્યું